વિરામ બાદ સ્વાગત છે। ભારતના હુમલા બાદ પાકિસ્તાનનું નિવેદન સામે આવ્યું છે। અમને પણ કાર્યવાહીનો અધિકાર છે। પાક સરકારનું નિવેદન સામે આવ્યું છે। આપાત સુરક્ષા બેઠક બાદ પાકિસ્તાનનું નિવેદન સામે આવ્યું છે। અમને જવાબી કાર્યવાહીનો પૂર્ણ હક છે। તો પાકિસ્તાન સરકારનું નિવેદન અમને જવાબી કાર્યવાહીનો પૂર્ણ હક છે, પરંતુ એક પ્રશ્ન પાકિસ્તાનને પૂછવામાં આવી રહ્યો છે કે કોઈ પણ સેનાને નુકસાન પહોંચાડવામાં નથી આવ્યું, કોઈ પણ નાગરિકને નુકસાન પહોંચાડવામાં નથી આવ્યું, માત્ર ને માત્ર આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા છે। તો પાકિસ્તાનને શું તકલીફ જોવા મળી રહી છે? આ એક પુરાવો છે કે પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું છે। તો અમને પણ કાર્યવાહીનો હક છે, તે પાકિસ્તાન સરકારનું નિવેદન સામે આવ્યું છે। અમને જવાબી કાર્યવાહીનો પૂર્ણ હક છે। ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની પ્રતિક્રિયા સામે આવી છે। અમને પણ કાર્યવાહીનો હક છે। પાકિસ્તાન સરકારનું આ નિવેદન સામે આવ્યું છે। આતંકવાદીઓના એક બાદ એક અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા, આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। કોઈ પણ સેનાને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં નથી આવ્યું, કોઈ પણ નાગરિકને નુકસાન કરવામાં નથી આવ્યું, પરંતુ છતાં પણ પાકિસ્તાન કહી રહ્યું છે કે આ ભારતના હુમલા બાદ પાકિસ્તાનનું આ નિવેદન સામે આવ્યું છે। અમને પણ કાર્યવાહીનો અધિકાર છે। કયા પ્રકારની કાર્યવાહી? શું નુકસાન થયું છે કે કાર્યવાહી? પાકિસ્તાનને આ પ્રશ્ન જે છે તે આજે હર કોઈ પૂછી રહ્યું છે, કારણ કે આ એક પુરાવો છે કે પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું છે, આતંકવાદીઓને પનાહ આપી રહ્યું છે, અને આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા અને પાકિસ્તાનને પેટમાં દુખી રહ્યું છે।